ડભોઈ તાલુકાના હોળી ધૂળેટીના પર્વે નર્મદામાં ચાણોદ અને કરનાળી સ્નાન પર સખત પ્રતિબંધ. આગામી હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન નર્મદા નદીમાં ડૂબી જવાની સંભવિત દુર્ઘટનાઓ રોકવા માટે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે નર્મદા નદીના વિવિધ ઘાટો પર સ્નાન કરવા પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પ્રતિબંધની વિગતો તારીખ 3 માર્ચ અને 4 માર્ચ હોળી ધૂળેટીના દિવસો દક્ષિણ પ્રયાગ તીર્થધામ ચાંદોદ અને કરનાળીના તમામ મુખ્ય ઘાટ કયા ઘાટ પર પ્રતિબંધ રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ નીચે મુજબના સ્થળોએ નદીમાં ઉતરવા કે નાહવા પર રોક લગાવવામાં આવી છે. ચાંદોદ મલારાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માળીકુંડળ ઘાટ, ચક્રપાણી ઘાટ અને પવિત્ર ત્રિવેણી સંગમ. કરનાળી મહાકાળી ઘાટ, કુબેરેશ્વર ઘાટ, સોમનાથ ઘાટ સહિતના તમામ કિનારાઓ. તંત્રની કડક કાર્યવાહી અને ચેતવણી. ભૂતકાળમાં તહેવારો દરમિયાન નદીમાં ડૂબી જવાથી અનેક આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ તકેદારીના પગલાં લેવાયા છે. પોલીસ બંદોબસ્ત. તમામ ઘાટ પર ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. કાયદાકીય પગલાં. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ કડક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વહીવટીતંત્રની અપીલ. તહેવારની ખુશી માતમમાં ન ફેરવાય તે માટે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ નદીના ઊંડા પાણીમાં ન ઉતરે અને તંત્રને સહકાર આપે.